આ સમયે તેલના ભાવમાં ભડકો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। તેલના ભાવમાં ભડકો યથાવત। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધી ચૂક્યા છે। કપાસિયા તેલનો ભાવ ઓલ ટાઈમ હાઈ 1790 પર પહોંચી ચૂક્યો છે, તો સિંગતેલના ડબ્બાનો ભાવ બોલાયો 2330 થી 2350 રૂપિયા। કપાસિયા તેલનો ભાવ અત્યારે ઓલ ટાઈમ હાઈ થઈ ચૂક્યો છે। કપાસમાં ગુલાબી ઈયળ આવતા ઉત્પાદનમાં ઘટાડો થયો અને ઓછા માલને લઈને ઓછું પિલાણ થતા કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1790 રૂપિયા પર પહોંચી ચૂક્યો છે। કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 5 દિવસમાં 30 થી 40 રૂપિયાનો વધારો થયો છે, તો સિંગતેલના ડબ્બાનો ભાવ 2330 થી 2350 પર પહોંચી ચૂક્યો છે। ચાલુ વર્ષે કમોસમી વરસાદને લઈ મગફળીના ઉત્પાદનમાં પણ ઘટાડો થતા ભાવમાં વધારો થઈ રહ્યો છે। સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં આ વર્ષે સતત વધારો થઈ રહ્યો છે। એક તરફ મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન છે, બીજી તરફ કપાસનું પણ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે। આ વર્ષે જે કપાસિયાનો ડબ્બો છે ઓલ ટાઈમ હાઈ ગયો છે। એડિબલ ઓઇલ એસોસિએશનના જે પ્રમુખ આપણી સાથે છે, શું કહેશો કિરીટભાઈ, કેટલો ભાવ અત્યારે કપાસિયા તેલના ભાવ 1750 થી લઈને 1790 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે, અને સિંગતેલના ભાવ છે તો એ 2300 થી લઈને 2350 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે। શું કારણ કપાસિયાનો જે ડબ્બો છે ઓલ ટાઈમ હાઈ ગયો છે, કેટલો ભાવ અને સતત ભાવ વધારા પાછળનું કારણ શું છે? કપાસિયા તેલમાં ખાસ કરીને સતત ભાવ વધારાના કારણનો પાછળનું કારણ તો એવું છે કે જે આયાતી તેલો છે તો એ જ દિવસે ને દિવસે ભાવ વધારો થતો રહે છે, તો એના પ્રમાણમાં જો દેશી તેલ 100 રૂપિયા ફેરમાં મળતા હોય તો દેશી તેલ ચોક્કસપણે સસ્તા જ કહી શકાય કે પામોલીનો ડબ્બો છે તો એ 1650 રૂપિયામાં મળે છે, તો કપાસિયાનો ડબ્બો 1750, એટલે દેશી તેલ સસ્તા જ કહી શકાય। કિરીટભાઈ, શું કહેશો, જે રીતે માલની પણ ખપત છે, ક્યાંક ને ક્યાંક કપાસની પણ પિલાણ માટે ઓછો આવી રહ્યો છે, એને લઈને કહી શકાય? હા, ક્રશિંગમાં એવું છે કે લેબર વર્કનો પણ બી પ્રોબ્લેમ છે અને ગુલાબી ઈયળનો પણ પ્રોબ્લેમ છે, તો જે પાઇપલાઇનમાં જે માલ હોવો જોઈએ એના પ્રમાણમાં ઓછો હોય છે, તો સતત ડિમાન્ડ હોવાના કારણે ઘટાડો તો આવતો જ નથી। ચોક્કસ સિંગતેલના ભાવ વધારા પાછળનું કારણ શું? ચાઇનાની પણ ઘરાગી ક્યાંક નીકળી છે? ચાઇનાની ઘરાગી પણ બી છે અને બારમાસિક ઘરાગી છે, અને અત્યારે શિયાળો છે તો શિયાળામાં ચીક્કીવાળાની પણ બી સિંગદાણામાં ખરીદી છે, તો ભાવ વધારો છે, અને હજુ આવતા દિવસોમાં પણ બી ગમે ત્યારે 50 રૂપિયાનો ભાવ વધારો આવી શકે છે। પામોલીન અને જે સનફ્લાવર તેલમાં પણ વધારો છે? હા, જે આયાતી તેલો વિદેશોમાં છે તો ત્યાં આર્જેન્ટિનામાં છે તો ત્યાં છે તો એક હડતાલ ચાલી રહી છે, તો એના હિસાબે સોયાબીનના તેલ પણ બી ભાવ ઊંચો છે અને સનફ્લાવર પણ બી ઊંચું જ છે। ચોક્કસ કહી શકાય કે આવતા દિવસોમાં હજી પણ સિંગતેલ કપાસિયા તેલમાં ભાવ વધે? હા, અત્યારે ખાનાર વર્ગની ઘરાગી છે તો સિંગતેલમાં ભાવ ડિમાન્ડ નીકળી છે અને હજી પણ બી અહીંથી સુધારો જોવાઈ રહ્યો છે। મગફળીની આવકો છે પણ જે ક્રશિંગમાં હોવું જોઈએ એટલું નથી હોતો। ચોક્કસ સિંગતેલના ભાવમાં સતત વધારો, અત્યારે 2350 થી 2370 આસપાસ બ્રાન્ડેડ તેલના ભાવ છે, સાથે સાથે કપાસિયા તેલના ભાવમાં સતત વધારો, એટલે કે કપાસિયા તેલનો ડબ્બો ઓલ ટાઈમ હાઈ 1790 રૂપિયા સુધી પહોંચ્યો છે, અને ક્રશિંગ જે ઓછું આવતું હોય, ગુલાબી ઈયળ આવતી હોય, અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર મજૂરો જે કપાસ વીણવા માટે ન મળતા હોવાના કારણે પિલાણ માટે ઓછો કપાસ આવી રહ્યો છે, જેના કારણે સતત માલની ખપતના કારણે ભાવો વધી રહ્યા છે। બીજી તરફ સિંગતેલની અંદર પણ ચાઇનાની ઘરાગી નીકળી છે, સાથે સાથે ખૂબ જ ઓછો માલ છે, અને સરકાર દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે, આવા અનેક કારણો સિંગતેલના ભાવ માટે જવાબદાર છે। કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।